न क्रोधोंच मात्सर्य न लोभो न शुभामति भवन्ते कृत पुण्यानां भक्तानां पुरुषोत्तमे जो संचंचन नक्षत्र सविदिशो भूरो वासुदेवस्य वीर्येण विधृतानि महात्मनः असुर गंधर्व सयक्षो राक्षस जगद्वर्षे वर्तते दं कृष्णस्य राचरम् इंद्रियाणि मनोबुद्धि सत्त्वतेजो बलं धुते वासुदेवात्मकान्याहु क्षेत्रं क्षेत्रज्ञेव च मानममाचार प्रथमं परिकल्पते आचार प्रभो धर्मो धर्मस्य प्रभुरच्युतः स्वयं पितरो देवा महाभूतानि जातवम् जंगनं चेन्दं जगन्नारायणोद्भवम् योगो ज्ञान तथा साव्यं विद्या कर्म च वेदाः शास्त्राणि विज्ञानमेव तत्सर्वं जनार्दनात् एको विष्णु मुहूर्तोत्तम पृथ्वीवान नरकेश त्रिलोकान् वाप्य भूतात्मा बुट्के विश्वभुगव्ययः तमं भगवतो विष्णु व्यासेन निकीर्तितं पठेद्देश्ये पुरुषः श्रेय प्राप्तुं सुखानि च દરેક યજ્ઞ કુંડ ઉપર મહારાજો દિવેટો આપવા આવે છે કાલે આપણે જે કોડિયા આપ્યા હતા એ કોડિયામાં એક એક દિવેટ મૂકી જો સ્વયંસેવક ભાઈઓ ભાઈ દરેક યજમાનો ભાઈ મુખ્ય યજમાન હાર્દિકભાઈ વ્યવસ્થિત બેસી જાઓ અને ધન્યવાદ તમે બધા આવ્યા મળવા સાઈડમાં આવી જાઓ હા બસ હાર્દિકભાઈ હાલો ભાઈ દરેક યજમાનો પોતપોતાની જગ્યા ગ્રહણ કરે અહીંયાથી સ્વયંસેવક ભાઈ બુટવડા વાળા આવે છે બસ સરસ લ્યો વાહ સોરિયા પરિવાર સરસ જો તરત બધા બેહી ગયા જે રીતે બેહી ગયા એ રીતે વધારે જે ઊભા છે એ બધા બહાર આવતા રહે સરસ शिव उवाच शक्रादया सुरगणा निहते तिवीर्ये तस्मिन् दुरात्मनि सुरारिबलेन च दिव्या तां तुष्टुवो प्रणतिनाम्रशिरोधरां शावाग्भि प्रहर्ष पुलकोद्गमचारुदेहा याश्रे स्वयं सुकृतिनां भवनेष्वलक्ष्मी पापात्मनां कृतदयां हृदयेषु बुद्धि श्रद्धा सतां कुलजना प्रभवस्य लज्जा तां त्वां नतास्म परिपालय देवि विश्वम् वर्णयाम तव रूपमचिन्त्य मे किञ्चाति वीर्यमसुरक्षयकारि भूरि किं चाहवे सुचरितानि तवाद्भुतानि सर्वेषु दिव्यसुरदेवगणाधिकेषु एतो समस्त जगता त्रिगुणापि दोषेण ज्ञायसे हरिहरादिभिरप्य प्यारा सर्वाश्रया किलमिदं जगदंशभूता मव्याकृता हि परमा प्रकृतिष्वमाद्या भाई बुटौड़ा गामवाળા સ્વયંસેવક ભાઈઓ જે ભાઈઓ બાકી હોય એને લાઈનમાં લઈ લ્યો અને બાકીના જે યજમાનો બેસી ગયા છે એની પાસે કોડિયા પડેલા છે એમાં દરેકને દિવેટ આપી દો અહીંયા જળાદિવાસ અભિષેકનું કામ પૂરું થશે પછી સૈયાજીવાસ થશે અને પછી દરેકે આરતી કરવાની છે તો દરેક પોતાના દીવા તૈયાર કરી રાખજો शिव उवाच शृणु देवी प्रवक्ष्यामि कुञ्जिकास्तोत्रमुत्तमम् मंत्र प्रभावेण चण्डीजापं शुभोद्भवे न कवचं नार्गलास्तोत्रं कीलकं न रहस्यकं न सुप्तं नापि ध्यानं च न नाशो न च वार्चनं कुञ्जिका पाठमात्रेण दुर्गा पाठ फलं लभेत् अति गुह्यतरं देवी देवनापि दुर्लभं गोपनीयं प्रयत्नेन स्वयोनिरिव पार्वती मारणं मोहनं वैष्णस्तम्भोनो जातकनादिकं पाठमात्रेण संसिद्ध्येत् कुञ्जिका स्तोत्रमुत्तमम् मंत्र ओम ऐं ह्रीं क्लीं चामुण्डाय विच्चे ओम ग्लोम ओम क्लीं जुं स्वाहा ज्वालय ज्वालय ज्वल ज्वल प्रज्वल प्रज्वल ऐं ह्रीं क्लीं चामुण्डाय विच्चे
જ્વલા હમ શામ લામ શામ ફટ સ્વાહા ઇતિ મંત્ર નમસ્તે રુદ્રરૂપિણ્યે નમસ્તે મધુમર્દિને નમઃ કૈટવારિણ્યે નમસ્તે મહિષાર્દિને નમસ્તે શુંભહંત્रै ચ નિશુંભાસુરઘાતિને જાગ્રતમ હિ મહાદેવીમ જપમ સિદ્ધિમ કુરુસ્વ મે હેમકારી સૃષ્ટિરૂપાય રીમકારી પ્રતિપાલિકા લીલકારી કામરૂપિણ્યે બીજરૂપે નમોસ્તુતે ચામુંડા ચંડઘાતી ચ યેકારી વરદાયિની વિચે ચાભયદા નિત્યમ નમસ્તે મંત્રરૂપિણી ધામ ધીમ ધૂમ ધુર્જટે પત્ની વામ વેમ વુમ વાગધેશ્વરી ક્રામ ક્રીમ ક્રૂમ કાલિકા દેવી શામ શીમ શુમ મે શુભમ કુરુ હુમ હુમ હુંકાર રૂપિણ્યે જમ 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 ભનાદિની ભ્રામ ભ્રેમ ભ્રૂમ ભૈરવી ભદ્રે ભવાન્યેતે નમો નમઃ આમ કામ ચામ ટામ તામ પામ યામ શામ વેમ દૂમ એમ વેમ હામ શામ ત્રિજાગ્રમ ત્રોટય દીપ્તમ કુરુ કુરુ સ્વાહા પેમ પું પાર્વતી પૂર્ણા ખામ કેમ ખું ખેચરે તથા સામ સેમ શુમ સપ્તસતી દેવ્યા મંત્ર સિદ્ધિ કુરુસ્વ મે ઇદં તુ ગુંજિકા સ્તોત્રમ મંત્ર જાગર્તિ હેતવે અભક્તૈનૈવ દાતવ્યમ ગોપિતં રક્ષ પાર્વતી અયસ્તુ ગુંજિકયા દેવી હીનામ સપ્તસતી પઠે ન કસ્ય જાયતે સિદ્ધિ રણ્યે રોદનમ યથા નમો દેવ્યે મહાદેવ્યે શિવાય સતતં નમઃ નમઃ પ્રકૃત્ય ભદ્રાય નિયતાં પ્રણતા સ્મતા યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે રોગાન શેષાન પહંસી તુષ્ટા પૃષ્ટા તુ કામાન સકલાન વેષ્ટા त्वामाश्रितानां न विपन्नराणां त्वामाश्रिताः याश्रयतां प्रयान्ति ગોરોચન લક્તક કુંકુમેન સિંદુર કર્પૂર મધુતરયેણ વિલિખ્ય યંત્ર વિધિના વિધિગ્નો ભવેત સદા રયતે પુરારે સર્વબાધા વિનિર્મુક્તો ધનધાન્ય સુતાન્વિત મનુષ્યો મત્પ્રસાદેન ભવિષ્યતે ન સંશયઃ વિદ્યાવંતમ યશસ્વંતમ લક્ષ્મીવંતમ જનમ કુરુ રૂપં દેહે જયં દેહે યશો દેહે દ્વિષો જહે વસુદેવસુતમ દેવમ કંસચારુણમર્દન દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુ વિશ્વમ વિષ્ણુર્વષટ્કારો ભૂતભવ્ય ભવત્પ્રભુ ભૂતકુંડોપભૂતભાવો ભૂતાત્મા ભૂતભાવનમ નમો સુરુદ્રેભ્યો જે પૃથિવ્યાબ્જે ગામન્નમેઘવઃ તેભ્યો દશ પ્રાચીર દશ દક્ષિણ દશ પ્રતિચિર દશોદ્દેચિર દશોદ્વાહ તેભ્યો નમો અસ્તુ તેનો વંદુ તેનો બ્રડયંતુ તે જંબિકમોજશનો વેષ્ટિતમે ખમ જંબે દત્મઃ ઓમ નમસ્તે રુદ્રમન્યવહુતો દૈખવે નમઃ બાહુભ્યામમુદરે નમઃ જાતે રુદ્ર શિવાતનુરઘોરા પાપકાશિની દયાનસ્તન્વા શાંતમયા ગિરિશંતા વિચાકશી
જામી ગુંગી. હાલો સોરિયા પરિવારના ભાઈઓ દાદાનો અભિષેક કરે છે એટલે એક પછી એક આવો અને જે અભિષેક કરે એ પછી બહાર નીકળી જાઓ, બરોબર? અને અદા ઝડપ રખાવજો અને બધાનો વારો આવે એ પ્રમાણે જોઈ લ્યો. જેનો વારો આવી જાય બહાર નીકળી જજો ભાઈ. હા એમ. અને ભામોને લેક્ચર દેતા જજો, એમને કોઈને કાંઈ ન આમ અભિષેક કરતા ભાઈ, મફત ઠંડક નહીં. હાલો એક પછી એક આમ જો દાદાને પગે અભિષેક કરતા જાવ, પગે લાગતા જાવ, દક્ષિણા દેતા જાવ, બહાર નીકળતા જાવ. હાલો. અને બુટવડાવાળા સ્વયંસેવકો તમામ સોરિયા પરિવારને લાભ લેવાનો છે ભાઈ દાદાનો અભિષેકનો. હાલો પછી કેતાની અમે રહી ગયા ભાઈ, હું કોઈ નામ નથી દેતો, પરિવારના તમામ આવી જાવ ભાઈ, બરોબર? હાલો 1 by 1 વાહ સ્વયંસેવકો ઉભા રહ્યો બહાર, એક એક આવતા જાય ને એક એકને બહાર જતા જાઓ. તમામ ભુવાશ્રીઓ તમામ દાદાના માનતા હોય બધા સોરિયા પરિવારના ભાઈઓ બધા આવી જાઓ. 4100 દીધા હોય એ અને 15 લાખ દીધા હોય એ આવી જાઓ. દસ મિનિટ પછી નો એન્ટ્રી, નો એન્ટ્રી, નો એન્ટ્રી. ચાલો. રીમ ઋષિર્વાચ શક્રાદય સુરગણા નિહતેતિ વીર્યે તસ્મિન દુરાત્મનિ સુરા રિબલે ચ દેવ્યા. ભાઈ એક આમ અભિષેક લઈને 5 જણા હાથ અડાડી દો ભાઈ, એટલે માની લઈએ. એક એકને નહીં ભાઈ, 5 જણા હાથ અડાડી દો એટલે હાલે. હાલો જેને લાભ લઈ લીધો હોય દાદાને પગે લાગી લે, દાદાને દક્ષિણ આપી દે. અને બાઈને દક્ષિણા દેવી ફરજિયાત છે, તો જ લેખે લાગે, નકર લેખાય ન લાગે. આનું માધ્યમ છે અને 5 રૂપિયાનો પૂન કરવો પડે, સમજ્યા? આ ઐતિહાસિક પ્રસંગ છે આપણો. દક્ષિણામાં અમારો ભાગ છે પાછો ભાઈ, જોજો. સ્વયંસેવક ભાઈઓ ભીડ ઓછી કરવાનું કયો અને એકારે 2-4 જણા અભિષેક કરો, કારણ કે હવે આપણો સમય પૂરો થવા આવ્યો છે. એ સમય પછી અભિષેક થઈ શકે નહીં, એટલે એકબીજાને હાથ લગાવી રાખે. સોરિયા પરિવારના ભાઈઓને આવવા દો અને એકબીજાને હાથ અડાડો એટલે બાપા માની લઈએ, બરોબર? અને હું નામ કોઈ નથી દેતો, બધા આવી જાઓ કુટુંબના બધા. એકતાલીસો વાર આવી જાવ ને 51 લાખ વાર આવી જાવ. બાપા માટે બધા દીકરા હરખા છે દાદાને. ફરતા આવી જાવ ને ફરતા બાપાને આમ જો એકાદા 5-10-20 જણા અભિષેક કરી નાખો ખાયો કા. બાપાને એમ થઈ ગયો કે ના ના આવી ગયા મારા પરિવારના. હાલો ભાઈ, દરેક યજમાનો જે યજમાનોએ અભિષેક થઈ ગયો છે એ દરેક યજમાનો પોતપોતાના કુંડ ઉપર બેસી જાઓ. હાલો ભાઈ, હવે સોરિયા પરિવાર વારો આવી ગયો બહાર વ્યા જજો ભાઈ, મહેરબાની કરીને ખોટી હાકડ ન કરતા. બધા 700 કર આપો, આપણું છે ને આપણે જ આ બધું 700 કર આપવાનો છે. સ્વયંસેવકો ખાસ માટે ઉભા રહ્યો ભાઈ, જેનો વારો આવી જાય વ્યવસ્થિત લઈ લ્યો અને વ્યવસ્થિત બહાર બોલાવી લ્યો. વાંચતે ગાજતે જે યજમાનોએ અભિષેક કરી લીધો હોય એ સાઈડમાં આવી જાય, એટલે અમને એમ થાય છે કેટલા બાકી છે. હાલો કોઈને નામ નહીં દેતો, ખોટું ન લગાડતા, બધા સોરિયા પરિવાર તમામ આવી જાઓ અને વારો આવી જાય બહાર વ્યા જાઓ. ના નામ કોઈ નહીં બોલું.
અદા 5-5 10 જણા હારે વારો લેવડાવી લ્યો ને માથે ઉભા રહીને હડપ અને ઝડપ 10 મિનિટમાં આ બૈરાનું આવ્યો બાપા ધ્યાન રાખજો. અને ખાસ જો અદા કે મૂર્તિને અડતા નહીં ને પાપ દોષિત થાઓ, મૂર્તિને કોઈ હાથ ન અડાડતા ખાસ સૂચના છે. ને બેનો પાપમાં ભાગીદાર કોઈ થતા નહીં. બેનો અહીંયા આવવાનું નથી. હા ખાલી સોરિયા પરિવારના ભાઈઓને વહુને નહીં. જે ભાઈઓ સ્નાન કરી નાખે ને પછી વહુ એને પગે એના ખાવોના ઘરના હોને લાગી લે એટલે એનું વધી જાય. હાલો ભાઈ, જેનો વારો આવી ગયો મહેરબાની કરીને સ્વયંસેવકો જરાક જોવો તમે ભાઈ. ચાલો દરેક આપણે પૂજાના યજમાનો આપણે પૂજાનો પ્રારંભ કરીશું. ચાલો પોતાના સ્થાન ઉપર બેસી જાઓ. કોઈ આડાવડા ગયા હોય તો સીધા વ્યવસ્થિત થઈ જાઓ. ચાલો દરેક યજમાનો પાણીની ચમચી ભરી રાખે. ઓમ કૃતસ્ય કર્મણઃ સંગતા સિદ્ધ્યર્થમ સ્થાપ્યમાન દેવતાનામ પ્રથમ અહની દ્વિતીય અહની સાયં પૂજન ચ કરીશ્યે. જળ મૂકી આપીએ. જળ મૂકી આપવાનો. દરેક યજમાનોએ હાથમાં ફૂલ લઈ લેવાના. ભાઈ આપણા સોરિયા પરિવારના ભાઈના નિધિ ચશ્મા ઘરમાંથી લીધેલા રાજકોટના ચશ્મા અહીંયા પડ્યા છે, આવીને લઈ જાય. રાજકોટ નિધિ ચશ્મા ઘરમાંથી લીધેલા ચશ્મા અહીંયા આવીને લઈ જાય. ચાલો દરેક યજમાનો હાથની અંદર ફૂલ રાખે. દરેક દેવતાઓને વંદન કરી આપીએ. ઓમ હરિ ઓમ ગણાનંદવા ગણપતિ ગો હવામહે પ્રિયાનંદવા પ્રિયપતિ ગો હવામહે નિધિનંદવા નિધિપતિ ગો હવામહે વસો મમ અહમજાનિ ગર્ભધમાત્વમજાસી ગર્ભધમ્મ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ સિદ્ધિવિનાયકાય નમઃ. અંબે અંબિકે બાલિકે નમાનયતિ કશ્ચન. સસ્ય શવકઃ સુભદ્રેકાંગં પેલવાસિનીમ. હવે ભાઈ દરેક સોરિયા ભાઈઓ બધા હવે બહાર આવી જાવ મારા વાલા. હવે ટાઈમ પૂરો થઈ ગયો, હવે કોઈ અભિષેક કરતા નહીં. ચાલો હવે બધા આવી જાઓ. 4 ને 10 મિનિટે ટાઈમ પૂરો થઈ ગયો છે, એટલે હવે કોઈ અભિષેક કરવો નહીં. ઓમ જોગે યોગે તવસરમ ભાજે ભાજે હવામહે સખાય ઇન્દ્રમૂતયે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ યોગિન્યાય નમઃ. લૈદ્રજમવિધન્યન્યમસ્માદ વૈશ્વાનરાત પુરએતારમગ્નેઃ. ेमेनमवृधन्नमृत अमृत्यं वैश्वानरं क्षैत्रजदियाय देवाः. नमो वात्याय च रेक्म्याय च नमो वास्तव्याय च वास्तुपाय च नमः. सोमाय च रुद्राय च नमः साम्राय च अरुणाय च. ओम नमः शंभवाय च मयो भवाय च नमः. शंकराय च महेश्वराय च नमः. शिवाय च शिवतराय च. अग्निन्दोदम्बुरो दधे हव्यवाहमुपब्रुवे. देवाम् आसादयादिह. ओम अब्रह्मन् ब्रह्मणो ब्रह्मवर्चसे जायता महाराष्ट्रे राजन्यः. शूरैकव्यो दिव्यादे महारथो जायतान्तग्रेधनुर्मूढा निर्वाणाशो सप्तेः पुरञ्जर्जोगाजिष्णोरधिष्ठाः. सवेयो जुवस्य जजमानस्य पेयो जायतान्निकामे निकामे नः.
પંચન્યો મારે ગાદો બાલાવદ્યો ન ઓ ગાદાય પંચંતાન જોગ ક્ષેમો ન કલ્પતામાં હાલો ભાઈ, દરેક યજમાનો પોતપોતાની આગળ આપેલી ઓમ સ્થાપિત વર્યેભ્યો નમઃ. જે યજમાનના હાથમાં ફૂલ છે એ ફૂલ કુંડની ઉપર ચડાવી આપીએ. એ વીર પુષ્પૈ સંપૂજિત. હવે દરેક યજમાન પાસે દીવાનું કોડિયું આવેલું છે. દરેક યજમાનોએ થાળીમાં મૂકી આરતી પ્રજ્વલિત કરી અત્યારે પોતાના સ્થાન ઉપર ઊભા થઈ જવાનું છે. એટલે આપણે બાપાની આરતી કરીશું. માચિસ આજુબાજુમાં લગભગ એક કુંડ એક આપેલું છે, ન હોય તો આજુબાજુમાંથી લઈ લેજો. અને કદાચ જો દીવામાં ઘી ઓછું હોય તો તમારી પાસે વાટકીમાં ઘી છે, એકાદ ચમચી ઘી પધરાવી દેજો. અને ક્યાંય કોડિયા ન આવ્યા હોય તો હાથ ઊંચો કરજો. કદાચ કોઈ યજમાન પાસે કોડિયા ન પહોંચ્યા હોય તો અમને જાણ કરજો, કારણ કે અમને અહીંથી દેખાય નહીં. અને કદાચ પવનદેવની થોડી કૃપા હોય તો જે તમારું કોડિયું છે એ વાટકામાં મૂકી દેજો, એટલે પવનનું ઓલાય નહીં દીવો. જેને આરતી થઈ જાય પોતાના સ્થાન ઉપર ઊભા થઈ જાય, એટલે અમને અહીંથી ખ્યાલ આવે કે આરતી પ્રજ્વલિત થઈ ગઈ છે. અને પ્રેમથી આખા પરિવારે બાપાનો અલગ અલગ ઔષધિઓથી અલગ અલગ અભિષેક કર્યો. બાપાની અનન્ય કૃપા બધાના પરિવાર ઉપર જેમ અભિષેકનું જલ બાપા ઉપર વરસે છે, એમ આપણા ઉપર એની અમિત દ્રષ્ટિ અને અનન્ય કૃપા આખા પરિવાર ઉપર વરસે એ પ્રાર્થના સાથે આવો બાપાની આપણે આરતી કરીશું. ચાલો ભાઈ, હવે અભિષેકમાં જે ભીડ થઈ છે, અભિષેક થઈ ગયો હોય તો સાઈડમાં આવી જાઓ. અહીંયા બધા આરતી કરે છે બાપાની, એટલે બધા સાઈડમાં આવી જાઓ. ચાલો, શ્રી દ્વારિકાધીશ કી જય. કે જય કાના કાળા પ્રભુ, જય કાના કાળા મીઠે મોરલ વાળા, મીઠે મોરલ વાળા, ગોપીના પ્યારા. ઓમ જય કાના કાળા, કામણ ગારા કાન કામણ બહુ કીધા, વાલે કામણ બહુ કીધા, માખણ ચોરે મોહન, માખણ ચોરી મોહન, ચિત ચોરે લેદા. ઓમ જય કાના કાળા, નંદ યશોદા ઘેર વૈકુંઠ ઉતારી, વાલે વૈકુંઠ ઉતારી, કાલિય મરદન કીધા, કાલિય મરદન કીધા, ગાયોને સારી. ઓમ જય કાના કાળા, તણો તુજ પાર કે મેં નહીં આવે, વાલો કે મેં નહીં આવે, નેતિ વેદ પુકારે, નેતિ વેદ પુકારે, પુનિત ગુણ ગાવે. ઓમ જય કાના કાળા,
ગોકુલને તારી ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો જય જય ગિરધારી ઓમ જય કાના કાળા જય કાના કાળા પ્રભુ જય કાના કાળા મીઠી મોરલી વાળા મીઠી મીઠી મોરલી વાળા ક્રોધાના પ્યારા ઓમ જય કાના કાળા કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર ધારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવામ ભવાની સહિતામ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનો હરિ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે ભાઈ હવે સોરિયા પરિવારના ભાવિક ભક્તો હવે અભિષેકનું કામ પૂરું થઈ ગયું છે. હવે બધાય સાઈડમાં આવી જાઓ, બધાય સાઈડમાં આવી જાઓ. ભાઈ ભાઈ હાથ નો અડાડાય. એ વડીલ યજમાન નીચે બેસી જજો. એક પાણી ચમચી લઈ આરતી પરથી પ્રદક્ષિણા કરી જજો. હરિ ઓમ. યાની કાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ તાની સર્વાણિ નશ્યન્તુ પ્રદક્ષિણામ પદે પદે નમસ્કારાન નમસ્કરોમિ. એક ફૂલ લઈ આરતી પરથી ગુમાવી યજ્ઞકુંડ પાસે મૂકી દેજો. પુષ્પાણીમ સમર્પયામિ. નમસ્કારાન નમસ્કરોમિ. તમારા બે હાથ તપાવી તમે પોતે આરતી લઈ લેજો. આત્મ કલ્યાણ હેતવે આત્મા ચક્ષુર અભિવંદનમ. નમસ્કારાન નમસ્કરોમિ. બધા જ યજમાનો હાથમાં પુષ્પ પકડી ભગવાનની મંત્ર પુષ્પાંજલિ કરી જવાની ભગવાનને પ્રાર્થના કરી જાઓ. હરિ ઓમ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણઃ ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ વત્સમા પાતકી નાસ્તિ પાપગ્નિ ત્વત્સમાન એવં જ્ઞાત્વા મહાદેવી યથા યોગ્યં તથા કુરુ આવાહનમ ન જાનામિ ન જાનામિ તવાર્ચન પૂજા ચૈવ ન જાનામિ ક્ષમસ્વ પરમેશ્વર મંત્ર પુષ્પાંજલિમ સમર્પયામિ. પુષ્પ છે કુંડની આગળ મૂકી દેજો. નમસ્કારાંચ નમસ્કરોમિ. બસ ભાઈ હવે ત્યાંથી આપણે હીરા બાપાથી થોડુંક ટ્રાફિક ઓછું કરી નાખો. જરૂરિયાત પૂરતી 6 જણા ઊભા રહ્યો, કારણ કે મૂર્તિ વજનવાળી છે, બધાયને અટકવામાં પ્રોબ્લેમ થશે. હવે 5 થી 6 જણા મજબૂત લોકો ત્યાં રહ્યો. હવે આપણે હીરા બાપાને ધાન્યાથી વાસ કરાવવાનો છે, એટલે 6 જણા એ મૂર્તિ ત્યાંથી ધીમેથી ઉચકી અને બહાર લઈ લ્યો. ભાઈ બોલો હીરા બાપાની જય શિકોતર માત કી જય દ્વારિકાધીશ કે જય બજરંગદાસ બાપા બાપાની જય ખોડિયાર માત કી જય રામા પીરની જય હલો ભાઈ, પાટલાના પૈસા બાકી હોય એ જમા કરાવી દો, અને ફાળાના પૈસા જેના બાકી છે એ બધા આજ જમા કરાવી દેજો ભાઈ. હવે બહુ બાકી નથી, પણ જેના બાકી છે પાટલા ભરાવ, પછી નામ બોલું એના કરતાં પહેલાં જમા કરાવી દેજો.
ખરાબ દેખાય ભાઈ નામ બોલી તો કે આના બાકી છે એવું લાગે. વાઘાના યજમાન છે અહીંયા. આ વાઘાના યજમાન હેમભાઈ છે ને, હેમુભાઈ હીરા બાપાના વાઘાના યજમાન આવી જાઓ હેમુભાઈ. હીરા બાપાના વાઘા હવારે મને આપવા આવ્યા હતા એ ભાઈ હેમુભાઈ. વાઘાના યજમાન આવી જાઓ, આપણે વાઘાની પૂજા કરાવવાની છે. વાઘાના કોણ છે? ભવાનભાઈ, ભવાન કાના. વાઘાના યજમાન ભવાનભાઈ આવી જાઓ સિયાવાળા. હા તમે પાકડીના સાહેબ કા? ઓકે ના હા બોલો. કાંઈ વાંધો નહીં. ચશ્મા દઈ દો ભાઈ પાછળ. મહેમાનના છે, મારા મામાના ડાંગરના છે, ડાંગરના. મામેરામાં મૂકવા હોય તો મૂકી દઈ. હોનાની ફ્રેમ વાળા જોઈ. શૈલેષભાઈને મામેરો લઈને આવ્યા છે મારા મામા. ભાઈ હાવ નિરાતે હો. બોલો હિરાડિયા દાદાની સિકોતર માતની દ્વારિકાધીશ કી જય. કાલે જે ભાઈ, હવે દરેક વાળા રહ્યા ને બધા કાલે હાજર રહેજો હો ભાઈ. સ્વયંસેવકો બધા અહીંથી ઓલી બાજુ વયા જાય. હવે સ્વયંસેવકો બધા વયા જાય. સ્વયંસેવકો બધા વયા જાય. ભાઈ આ ગોદડું કેમ લીધું? ભાઈ એ હજી વાર છે કાકા. એટલે ભાઈ અદાલતને જોવા દો તમે ભાઈ, કોઈ જાયતા ડિસિઝન ના લો. ઓલે કાળી કામડી રહી ને એમ ભાઈ કીધું ઈ. હા હા એ ઓઢાડી એની પૂજામાં લઈ લેજો. વાર છે કે ઉતાવળ કરો માં ભાઈ. બધા હવે અહીંથી પેલા વયા જાવ તો અમારે યજમાનને અહીં બેસાડીએ. હાર્દિકભાઈ તમે અને મારા બેન પાણીની વાટકી લઈને તમે ત્યાં ધજાની પૂજા કરો. ઓલા વાઘા જો આગળ ઠેલી છે એમાં કાળી કામડી યજમાન આવે છે, છે. જોઈ લેજો અદા. એ કાળી કામળીની પૂજા કરીને લઈ લેશે. ભાઈ વાઘાના યજમાન અહીં આવી જાઓ. અને નરેશભાઈ આવી જાઓ તમે. કાના કાકા નથી ને, ભવન કાકા. આ ભાઈ એને છોતરી જાય, આવી જાઓ, કાંઈ વાંધો નહીં. બાકીના ભક્તજનો બધા એક નરેશભાઈ, બાજુ આવી જજો. આવી જાઓ. ખાલી વાઘાના હાર્દિકભાઈ યજમાન. અને એના ધર્મપત્ની અહીંયા આવી જાય. ભવનભાઈ આજે નથી ને, ભત્રીજા આવી જાઓ. ત્યાં આગળ બેસી જાઓ. આ તો પ્રધાન વાઘાના તમે કાકા હે નથી, તમે તો રહ્યો ને ભાઈ. ઉભા રહ્યો. બીજલભાઈ તો છે જ, નરેશભાઈ છે ને, ઓલા હાર્દિકભાઈ છે. તમે રહ્યો વાઘામાં ભેગા. તમે કેમ કરો ને યાર. ભાઈ સામે વેજો તમે. વાઘામાં તમે સામે વહી જાઓ ભાઈ. ચાલો ભાઈ પાણીની ચમચી ભરી રાખો. એ હવે ભાઈ દરેક યજમાનોને વિનમ્ર નિવેદન, અહીંયા પહેલા તો ઊભા છે બધા કૃપા કરીને કાકા તમે તમારા સ્થાન ઉપર બેસી જાઓ. બાકી બધા ભાઈ વચ્ચે નો ઊભા રહ્યો. એ અત્યારે આપણે બાપાના ન્યાસ થાય છે. જેવી રીતે આપણી આંખ, હાથ, કાન, મોઢું ઇન્દ્રિયો છે, એ ઇન્દ્રિયો દાદાની મૂર્તિમાં પધારે એટલે એના ન્યાસ થાય છે. એટલે દરેક યજમાનો બાપાનું મનમાં બેઠા બેઠા સ્મરણ કરો. બાપાના ન્યાસ થઈ જાય પછી આપણે એનો ધાન્યાધિવાસ કરાવવાનો છે. અત્યારે બાપાની મૂર્તિમાં એને આપણે અલગ દ્રવ્યોથી શુદ્ધ કર્યા પછી એની અંદર જીવ આવે, એની પહેલાં દરેક ઇન્દ્રિયો આવે, એના માટેનો ન્યાસ છે. જેવી રીતે માના ગર્ભમાં બાળક હોય તો એના હાથ, કાન આદિ બધું અભિવૃદ્ધિ થાય, એવી રીતે આ મૂર્તિ જાગૃત બને
એટલા માટે ન્યાસ કરવાના છે. એટલે બધા થોડી વાર માટે પોતાના સ્થાનો પર બેસો. ઓમ કૃતસ્ય કર્મણ સાંગતા સિદ્ધ્યર્થમ આસામ મૂર્તિનામ અંગ પ્રત્યંગાદિ ઉત્પન્નાર્થમ યથોચિત ન્યાસાંશ્ચ કરીશ્યે. જળ મૂકી દઈએ. ચાલો હાર્દિકભાઈ બાજુમાં બેઠેલા શાસ્ત્રીજી જેવી રીતે કરે એવી રીતે તમારે કરવાનું. ઓમ એમ અંગુષ્ઠાભ્યા નમઃ. ઓમ રીમ તર્જનીભ્યા નમઃ. ઓમ ક્લીમ મધ્યમાભ્યા નમઃ. ચામુંડાય નામિકાભ્યા નમઃ. વિચ્છે કનિષ્ઠિકાભ્યા નમઃ. એમ રીમ ક્લીમ ચામુંડા વિચ્છે કલતરકરુષ્ટાભ્યા નમઃ. એમ હૃદયાય નમઃ. રીમ શિરસે સ્વાહા. ક્લીમ શિખાય વષટ. ચામુંડાય કવચાય હોમ. વિચ્છે નેત્રત્રયાય વૌષટ. ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્છે અસ્ત્રાય ફટ. હસ્તે દર્ભમ દધ્યાત. બસ એ બાપાને લગાવી આપવાનું. બાપાના ન્યાસ કરતા હોય એવી ભાવના કરીએ. ओम भूर्नम पादयो हो भुवर्नम हृदये स्वर्नम ललाटे अकाराय नम शीर्षि उकाराय नम पादयो मकाराय नम ललाटे अकाराय नम तालुनि आकाराय नम मुखे एकाराय नम दक्षिण नेत्रे एकाराय नम वाम नेत्रे उकाराय नम दक्षिण कर्णे उकाराय नम वाम कर्णे रुकाराय नम दक्षिण कंडे रुकाराय नम वाम कंडे लुकाराय नम दक्षिणासनाय रुंकाराय नम वामासन एकाराय नम ऊर्ध्वदंत पंक्तो एकाराय नम अधोदंत पंक्तो ओकाराय नम उद्रोष्टे अवकाराय नम अधरोष्टे अंकाराय नम ललाटे अकाराय नम जिह्वायाम यकाराय नम त्वचिरकाराय नम चक्षुषो लकाराय नम नासिकयो उचाराय नम दन्तेषु शकाराय नम श्रोत्रयोः शकाराय नम उदरे सकाराय नम कट्योः हरकाराय नम हृदये लकाराय नम नाभौ क्षकाराय नम लिंगे पकाराय नम दक्षिण बाहुमूले फकाराय नम दक्ष कुर्परे वकाराय नम दक्षिण मनबद्धे बकाराय नमः दक्षिण गुलागुले मुकाराय नम दक्ष हस्तगुलाग्रे तकाराय नम वाम बाहुमूले तकाराय नम वाम कुर्परे तकाराय नम वाम मणिबद्धे तकाराय नम वाम गुलांगुले मूले नकाराय नम वाम हस्तांगुलाग्रे तकाराय नम दक्षिण पादमूले ठकाराय नम दक्षिण जानुनी डकाराय नम दक्ष पाद गुल्फे ढकाराय नम दक्षिण पादांगुली मूले अणकाराय नम दक्षिण पादांगुलाग्रे जकाराय नमो वाम पादमूले छकाराय नमः जानुनि जकाराय नमो वाम गुल्फे जकाराय नमो वाम पादांगुली मूले जकाराय नमो वाम पुदागुले ककाराय नमः दक्ष करतले खकाराय नमो वाम करतले ककाराय नमः दक्ष करपुरुष खकाराय नमो वाम करपुष्टे हकाराय नमः हस्तपादांगुलेषु मूर्तिन्यासः ओम हिरण्यगर्भाय नमः शीर्षे कृष्णाय नमः वाणी देवताभ्यो नमः रुद्राय नमः ललाटे यमाय नमः भ्रुव अश्विभ्यो नमः कर्णयोः वैश्वानराय नमः मुखे मूर्ध्यो नमः घाणे वसुभ्यो नमः कंठे रुद्रेभ्यो नमः दन्तेषु आदित्येभ्यो नमः मुखे सरस्वत्यै नमः जिह्वायाम इंद्राय नमः भुक्षाभणये नमः वामभुजे प्रहलादाय नमः दक्षिणस्तमे विश्वकर्मणे नमः वामस्तने नारदाय नमः दक्षिण कुक्षो अनंतादिभ्यो नमः वामकुक्षो वरुणाय नमः हस्तयोः विष्णवे नमः हृदये मधुसूदनाय नमः पुष्टे पद्मनाभाय नमः गुल्फयोः ओम अहिभ्यो नमः नाभि सर्वदेवेभ्यो नमः दक्षिण कट्याम सर्वमेधाय नमः लिंगे अतीन्द्रियाय नमः वृषणयोः सर्वेभ्यो नमः पादयोः ओम अग्निमूले पुरोहितं यज्ञस्य देवमृत्विजं होतारं रत्नदातमं यदिन्यासः जलनी चमचे भरी राखवानी ओम कृतस्य कर्मणो सांगता सिद्ध्यर्थम अस्मिन् मूर्तिनां सकलान जीव योग क्रियाद्यास संभव देवतानां न्यासं करिष्ये जल मूकी आपो जो हवे बीजो आपणे न्यास करीए छे एने कहेवाय जीव न्यास पहला कर्या एने कहेवाय प्राणनाश शरीरनी दरेक इंद्रियो आवी पण हवे आवे जीव न्यास के दरेक इंद्रियो आवे आँख होय पण देखातुं न होय कान होय संभळातुं न होय एनी अंदर ए शक्ति आवे नाकनी अंदर घ्राण शक्ति होय आँखनी अंदर चक्षु शक्ति होय बराबर ए दरेक शक्तिओने कहेवाय जीव बराबर बाकी जारे माणस परमात्माना धाममां जाय तो लोको कहे ने जीव जतो रह्यो बाकी आँख कान मोढुं तो बधुं होय ज पण कांई काम करे नहीं बराबर तो हवे ए दरेक इंद्रियो आवी छे ए इंद्रियोनी अंदर ई शक्ति जागृत थाय एटला माटे न्यास करवाना हाथनी अंदर दर्भो राखवानो ओम प्रणवात्मने नमः जीवात्मने नमः प्राणात्मने नमः बुद्ध्यात्मने नमः अहंकारात्मने नमः मन आत्मने नमः शब्द तन्मात्रात्मने नमः शब्द तन्मात्रात्मने नमः रूप तन्मात्रात्मने नमः रस तन्मात्रात्मने नमः गंध तन्मात्रात्मने नमः श्रोत्र आत्मने नमः
ત્વગાત્મને નમઃ ચક્ષુરાત્મને નમઃ જીવ્વાત્મને નમઃ ઘ્રાણાત્મને નમઃ વાગાત્મને નમઃ વાણ્યાત્મને નમઃ પદાત્મને નમઃ છાયાત્મને નમઃ ઉપસ્થાત્મને નમઃ પૃથ્વી તત્વાત્મને નમઃ અવાત્મને નમઃ ગમ તેજાત્મને નમઃ ખમ પ્રાણાત્મને નમઃ કમ આકાશાત્મને નમઃ સૂર્યાત્મને નમઃ સોમાત્મને નમઃ વનહાત્મને નમઃ સર્વાત્મને નમઃ અનુગ્રહાત્મને નમઃ સર્વભૂતાત્મને નમઃ સર્વસંહારાત્મને નમઃ કોપાત્મને નમઃ આત્મતત્વાય નમઃ આત્મતત્વાધિપતિ બ્રહ્મણે નમઃ વિદ્યાતત્વાય નમઃ વિદ્યાતત્વાધિપતિ શિવાય નમઃ શિવતત્વાય નમઃ શિવતત્વાધિપતિ રુદ્રાય નમઃ ઇતિ ન્યાસઃ. દર્ભ ત્યાં મૂકી દો. જળની ચમચી ભરી રાખો. ક્રિયમાણ આસાખ્ય કર્મણી તે દેવાહા જળ મૂકી દો. પ્રિયતા નમઃ. હાથની અંદર પુષ્પને ચોખા રાખી બાપાને વંદન કરી આપીએ. ઇદમ વિષ્ણુર્વે ચક્રમે ત્રેધાની દધે પદમ ઘોષોરે સ્વાહા ધ્યાયામિશ્ચિંતયામિ. પુષ્પ પધરાવી આપો. બસ હવે ઓલા વાઘાના યજમાન હતા ને કેમ ગયા? એમાંથી કાળી કામળી લ્યો. બરોબર. હા હાર્દિકભાઈ તમે ઊભા થઈ જાઓ. તમે બે થઈ અને બાપાને પેલી કાળી કામળી ઓટાડો. બેન તમે પૂજાની થાળી પાણીની વાટકી તમારા સ્થાન ઉપર મૂકી દેજો. બસ ખાલી ભાઈઓના હાથે, બહેનોની આવશ્યકતા નથી. તમે ભાઈ વિપ્ર વૃંદો ચાલો બોલો શ્રી હીરા બાપાની જય. ચાલો હવે આપણે બધાને પહેલા હાર્દિકભાઈ તમારે ભગવાનની ઉપર ધાન્યાધિવાસ ધાન્ય ચડાવવાનું છે. પછી જેમ આપણે અભિષેક કર્યો એમ બધા યજમાન લાઈનસર આવશે અને ધીરે ધીરે હવે બાપાની મૂર્તિમાં જીવ આવ્યો છે. બરાબર. બાપાને માથે સાલ એટલે જ ઓઢાડી છે કે આપણે તો ઘઉંની સીધી ધારા કરીએ તો એ બાપાના શરીરને વાગે. એટલે કૃપા કરી બધા ભક્તજનોએ બાપાની ઉપર ઘઉં ચડાવવાના, પણ નિરાયતે ઘા કરવાનો નથી. બરાબર. આપણે ભલે 8 વાગ્યા લગી ચડે એની ઉતાવળ નથી, પણ હવે બાપાની અંદર જીવ આવી ગયો છે એટલે ધ્યાનથી ચડાવવાનું. અને અહીંયા ધાન્ય અને સાથે સાથે ગુપ્તદાન, જે કોઈને પોતાની રીતે ગુપ્તદાન કરવું એ ઘઉંની અંદર નાખી દેવાનું. જે કંઈ તમારી શક્તિ, કારણ કે બાપા અન્નાન ધનના ભંડાર સદૈવ તમારા ભરપૂર રાખે. પેલા હાર્દિકભાઈ તમે મારી બેનને બોલાવી લો. તમે બે પહેલા ધાન્યાધિવાસ ગુપ્તદાન કરી દો, પછી બધા ચારે બાજુ ભાઈ ધાન્ય ત્યાંથી અહીંયા લઈ લ્યો. બધા ચડા પહેલા હાર્દિકભાઈ ને એના પત્ની, એમના પરિવાર જે છે બીજલભાઈ, પહેલા હાર્દિકભાઈ નો પરિવાર. હા પહેલા યજમાનો જ આવશે ભાઈ. અહીંયા પ્રધાન યજમાન નો પતિ જાય, પછી હમણાં જેમ અભિષેક કર્યો એમ સ્વયંસેવકો એક એક ને બોલાવી અહીંયા ધાન્યાધિવાસ કરાવજો. ચાલો હાર્દિકભાઈ તમે પહેલા આવી જાઓ. ભાઈ દરેક યજમાનોને નમ્ર નિવેદન છે કે આપણે ધાન્યાધિવાસ એટલે હીરા બાપાને આપણે ધાન્યની અંદર સુવડાવવાના છે. એટલે દરેક યજમાનોએ આવી અને મોટી મોટી ઘઉં હીરા બાપા ઉપર પધરાવવાના છે. બુટવડાવાળા સ્વયંસેવક ભાઈઓ, બુટવડાવાળા સ્વયંસેવક ભાઈઓ આ બાજુ આવી જાઓ. આપણે જેમ લાઈન કરી હતી એ રીતે લાઈનસર પહેલાં હાર્દિકભાઈ, પછી યજમાનો અને પછી બધાય
બાકી જે અહીંયા ભેગા થઈ ગયા છો એને વંદન બધાય સાઈડમાં જતા રહ્યો. હાલો હાર્દિકભાઈ ને બેન આવતા રહ્યો. હાર્દિકભાઈ ક્યાં ગયા? હા તો ત્યાં આવતા રહ્યો હાર્દિકભાઈ. ઈ સોનું ચાંદી હીરા મોતી માણેક ઈ નથી પધરાવાનું. ગુપ્ત દાન કહેતા દક્ષિણા કાંઈ મૂકવાની હોય એ ઘઉંની અંદર મૂકી દેજો. ગુપ્ત દાન જે કોઈને લાવવાનું હોય એ સવારે લઈને આવે. કાલે આપણો છેલ્લો દિવસ છે. કાર્ય આપણે બહુ બધું બાકી છે એટલે ટાઈમસર 9 વાગે દરેકે પહોંચી જવું. આપણું કાર્ય 9 વાગે ચાલુ થઈ જશે. જો 9 વાગે ચાલુ નહીં કરીએ તો કાલે આપણું કાર્ય પૂરું થશે નહીં. એટલે દરેક યજમાને અહીંયાથી ધાન્યાધિવાસ કરાવીને દરેકે પોતપોતાને ઘરે જવાનું છે. એ ભાઈ આ બધી ભીડ થાય તો યજમાન ક્યાંથી આવશે? હવે હકીકત કોઈનું કામ નથી. થોડી વાર સાઈડમાં થઈ જાવ ને ભાઈ. ભાઈ આ રીતે તમે જો ઊભા રહો, આ બધા સ્વયંસેવક ભાઈઓ આપણે તો લાઈન કરવાની છે. એ બધા આગળ હટી જાય યજમાન. હાલો આ દોરી છોડ નાખો પહેલા તો. હાલો ભાઈ યજમાનોને લાઈન કરી નાખો. આવવા જો. હાલો ભાઈ યજમાન તમે ઊભા થઈ જાઓ. કાકા કઈ ગયા? હાલો કાકા એ વાટે જ ઊભા છે. કાકી હાલો બસ. હાલો આવી જાઓ બસ. એક એક ખોબો ધાન ચડાવવાનું છે ભગવાન ઉપર. બરાબર. ખોટી ગળદી ખોટી સાહેબ ત્યાં જગ્યા કરજો ને થોડાક વડીલો બેનું ને હાલવાનું હોય એટલે ભટકાઈ ન હાલે. થોડીક જગ્યા કરીજો. બસ સાઈડ કરો. હાલો ભાઈ સ્વયંસેવક 35 જણા છો સાઈડમાં કરજો બધાને. યજમાન સિવા કોઈ નહીં. યજ્ઞશાળામાં યજમાન સિવા કોઈ નહીં. સાઈડમાં આવી જાવ બધા. ભાઈ સ્વયંસેવક ભાઈઓ વાહ ભાઈ જવો સરસ લ્યો. ભાઈ એમ લાંબુ નહીં, તમારે તરત ચડાવી જ દેવાનું. તમે અડધો કલાક ધાર રાખશો તો વાહે 30 જણા ઊભા છે. ખાલી ખાલી જ કરી નાખો બસ. હીરા બાપા બધાયના અન્ના ધનના ભંડાર ભર્યા રાખે. ભૈરા રાખે ભંડાર પીસુ વડાવાળા રે એના. ભૈરા રાખે ભંડાર પીસુ વાળા રે. હાલો ભાઈ યજમાનો હવે જેને ચડાવી લીધા હોય એ બધા સાઈડમાં આવી જાઓ. યજમાનો 5 મિનિટ ખમો. આપણે આ પેલા અહીંયા ઊભા થાય ને. એ ભાઈ પાછા ઘઉંના કટ્ટા રહેવા દેજો. યજમાનો 2 આવે એ લઈ લઈને ચડાવે.
હે મારા મૈયરીએ માધવનો મેળો રે ભરાય પિયરીએ ઠાકરનો મેળો રે ભરાય પિયું પરદેશ મેળે કેમ રે જવાય હે મારા મૈયરીએ માધવનો મેળો રે ભરાય પિયરીએ ઠાકરનો મેળો રે ભરાય પિયું પરદેશ મેળે કેમ રે જવાય હે મારો વાલમ પરદેશ મેળે કેમ રે જવાય જય દ્વારિકાધીશ હા મારું પીસાવાળા રમી લ્યો રમી લ્યો હે જરમર વરસે જીણો રે મેહુલિયો બોલે બાપયા બોલે બોલે મોરાલિયો હે જરમર વરસે જીણો રે મેહુલિયો બોલે બાપયા બોલે બોલે મોરાલિયો હે મારા કાળજામાં કઈ કઈ થાય મારા કાળજામાં કઈ કઈ થાય એ પિયું પરદેશ મેળે કેમ રે જવાય હે મારા મૈયરીએ માધવનો મેળો રે ભરાય પિયરીએ ઠાકરનો મેળો રે ભરાય પિયું પરદેશ મેળે કેમ રે જવાય હે મારો વાલમ પરદેશ મેળે કેમ રે જવાય જય 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 શિકોતર હે માને હાથે કંકણ સોહે મનાજી રે હે માને હાથે કંકણ સોહે મનાજી રે હે માને સોહે હીરાનો હાર શિકોતરને સોહે હીરાનો હાર વાવા રમે શિકોતર નવે નૂર તેજી રે મારી રમે શિકોતર નવે નૂર તેજી રે જય હીરા બાબા વગાડો વગાડો
વાહ સોરિયા પરિવાર જય 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 હીરા બાપા હે મારે કૃષ્ણ જોયા ના કોડ સૈયોર હાલો ને હે મારે કૃષ્ણ જોયા ના કોડ સૈયોર હાલો ને હે માતા શિકોતરને લાગુ પાય સૈયોર હાલો ને હે મારું સાસરિયું ગોકુળ ગામ સૈયોર હાલો ને હે મારે કૃષ્ણ જોયા ના કોડ સૈયોર હાલો ને મારે કૃષ્ણ જોયા ના કોડ સૈયોર હાલો ને એ રમીલ્યો મારે કૃષ્ણ જોયા ના ઘમ ઘમ વાગે ઘૂઘરા અને આવી જાદવ કુળની જા હે ઘમ ઘમ વાગે ઘૂઘરા અને આવી જાદવ કુળની જા પણ આવું ગોકુળ સરીખું ગામડું અને આવું ગોકુળ સરીખું ગામડું હે ત્યાં તો પરણે રાધાજીને શ્યામ સૈયોર હાલો ને હે ત્યાં તો પરણે રાધાજીને શ્યામ સૈયોર હાલો ને હે મારે કૃષ્ણ જોયા ના કોડ સૈયોર હાલો ને મારે કૃષ્ણ જોયા ના કોડ સૈયોર હાલો ને વગાડો વગાડો જય દ્વારિકાધીશ મને ભૂલવીને બાવે ગાંજો પીવડાવ્યો એ
ભોળવીને બાવે કડલા મંગાવ્યા મને ભોળવીને બાવે કડલા મંગાવ્યા કડલામાં શાન ભાન ભૂલી હું ઘરના કામ ભૂલી આવો ગાજો નહોતો પીવો રે કડલામાં શાન ભાન ભૂલી હું ઘરના કામ ભૂલી આવો ગાજો નહોતો પીવો રે મને ભોળવીને બાવે ગાજો પીવડાવ્યો મને ભોળવીને બાવે ગાજો પીવડાવ્યો જય શિકોતર રમી લ્યો હે પીળા રે પીતાંબર પીર્યા મારા મનડાને હર્યા હે પીળા રે પીતાંબર પીર્યા મારા મનડાને હર્યા અમારા કાળજ કોર્યા રે કાનાને જોયા અમારા કાળજ કોન્યા રે કાનાને જોયા યમુનાજીના પાણી ગયા તારે કાનાને જોયા યમુનાજીના પાણી ગયા તારે કાનાને જોયા વામા ધરી કાનાને જોયા હે ચાલ છે ચટકારી તારી ના ઉપર જાવું વારી એ ચાલ છે ચટકારી તારી ના ઉપર જાવું વારી એવી ભમી ગઈ છે મતી મારી રે કાનાને જોયા એવી ભમી ગઈ છે મતી